આપ કે ગામથી આવો છો? ગાંધીનગર. ગાંધીનગરથી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આપ આવ્યા હતા? દવા લેવા માટે કેન્સરની. કોને તકલીફ હતી ભાઈ? મારા મદરનું. મમ્મીને શું તકલીફો હતી ભાઈ? ઓપેરાનું કેન્સર હતું, ગાંઠ હતી. બરાબર. અને કેટલા સમયનો અહીંનો કોર્સ કર્યો અમારો? એકમાં 25 દિવસ. 25 દિવસના કોર્સમાં શું શું ફેરફારો લાગે છે દર્દીને? ઘણો બધો જમવાનું ફેરફારો લાગ્યો કરતરમાં. શરીરમાં પહેલાં સૂઈ રહેતા હતા, અત્યારે ઊભા થઈને ફરે છે. બરાબર છે. અને મેડિકલી સારવારો કંઈ ચાલુ છે અત્યારે? કીમોથેરાપી ચાલુ હતી પણ બંધ કરાવી દીધી. જે કીમો ચાલુ હતા પણ મેં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે મેં કીધું હતું કે દર્દીને કીમો હિતાવહ નથી એટલે તમે બંધ કર્યા હતા. કોર્સ કન્ટિન્યુ છે. અત્યારે ખોરાકને હરતા ફરતા બધું વ્યવસ્થિત છે 25 દિવસના કોર્સમાં જ. સરસ. દર્દીનું આખું નામ જણાવો. ઉધમબેન વિનોદજી ઠાકોર. અને આપનો મોબાઈલ નંબર જણાવો. 75 ફરીથી જરાક ધીમેથી મોબાઈલ નંબર જણાવો, લોકો તમારી પાસેથી જાણી શકે. ફરીથી 75 ઓકે. તો આવી તકલીફવાળા લોકો પણ આપની પાસેથી જાણી શકે તો લોકોને એક દિશા મળે. બરાબર. જય દ્વારકાધીશ.